દર્શક મિત્રો, તમે સાધનના ઘણા બધા એક્સિડન્ટ જોયા હશે, પણ આજે જે આ રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થયો ને, ખરેખર આ વિડીયો જોઈને તમારા રૂંવાટા ઊભા થઈ જશે. કારણ કે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ભાઈ આ ઘટના એટલી બધી ખતરનાક છે. જે પણ લોકો આ એક્સિડન્ટ જોવે છે એના વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે. મિત્રો, તમે વિચાર તો કરો કે બાઇકે કેટલી બધી છલાંગ લગાવી હશે. આ બાઇક ભાઈ ઊંચું ઉડીને રિક્ષાના કાચની અંદર ઘૂસી ગયું. હવે ભાઈ અત્યારે હાલ રિક્ષાના ડ્રાઈવર અને બાઇકના ડ્રાઈવરનું શું થયું? ખરેખર આ એક વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. દરેક મિત્રોના વિડીયો શેર કરી દેજો, એટલે જે પણ ભાઈ રિક્ષાના ડ્રાઈવર છે, બાઇકના ડ્રાઈવર છે, એમને ભાઈ આ વાતની જાણ થાય કે ભાઈ આપણે પણ જો સાધન ચલાવતા હોય ને તો આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ખરેખર આ અકસ્માત એટલો બધો ખતરનાક હતો. રોડ રસ્તા ઉપર જે પણ વ્યક્તિઓ નીકળે એ બધા ઊભા રહીને વિડીયો બનાવે અને સોશિયલ મીડિયામાં અપલોડ કરે. સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનો અર્થ એ છે કે બીજા લોકોને આ વાતની જાણ થાય અને આવી ઘટના જોઈને એ પણ લોકો જો વધારે પોતાના સાધન દોડાવતા હોય ને તો એ પણ જાગૃત થાય અને એમના અંદર પણ એક એવું લાગે કે ભાઈ વધારે સાધન ન દોડાવવું જોઈએ. કારણ કે આજે આ ઘટના આ ભાઈ સાથે બની છે, આવનારા સમયની અંદર કદાચ આપણા સાથે પણ બની શકે છે. મિત્રો, આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ દુઃખ વ્યક્ત કર્યું. કારણ કે ભાઈ ઘટના તો તમે જુઓ, તમે વિચાર કરો કે બાઇક કેવી રીતે એટલું બધું ઊંચું ઉડ્યું હશે. ભાઈ ડાયરેક્ટ રિક્ષાના કાચની અંદર ઘૂસી ગયું. જે જગ્યાએ રિક્ષાનો ડ્રાઈવર હોય ત્યાં જ આ બાઇક ઘૂસી ગયું. ખરેખર આ ઘટનાની અંદર જે પણ લોકોને અત્યારે હાલ નાના મોટી ઈજા પહોંચી હોય અથવા તો કોઈ પણ મોટી ઈજા પહોંચી હોય તો આપણે તો ભાઈ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ, જે પણ લોકો ઘાયલ થયા હોય એને ભાઈ જલ્દીથી ભગવાન સાજા કરી નાખે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, તમે પણ 2 શબ્દોમાં કોમેન્ટ લખતા જજો, એટલે જે પણ લોકો આમાં ઘાયલ થયા હોય કે કોઈ પણ જાતની ઈજા પહોંચી હોય તો જલ્દીથી સાજા થઈ જાય.